નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ધાનેરામાં ભારે વરસાદના કારણે જળબંબાકાર સર્જાયો. શહેરમાં પાણીના ભરાવાથી નગરપાલિકાની પોલ ખુલી. વૃક્ષછેદન પ્રવૃત્તિ સામે પાલનપુર મામલતદારની લાલ આંખ. 2 દિવસમાં 3 વૃક્ષ નિકંદન પ્રવૃત્તિ ઝડપી હાથ ધરી દંડનીય કાર્યવાહી. ચોમાસાના પ્રારંભે જ લોકમાતા બનાસ સજીવન બનતા ખુશાલી. બનાસ નદી બંને કાંઠે વહેવા માંડતા દાંતીવાડા ડેમમાં પાણીનો આવરો શરૂ. બનાસકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી જાહેર. સંચાલક મંડળની ચૂંટણીને લઈ સહકારી ક્ષેત્રે છવાયો ગરાકીય ગરમાવો. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. આપે કહેવત તો સાંભળી જ હશે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવું. તેવી સ્થિતિ સર્જાઈ છે બનાસકાંઠાના ધાનેરામાં. શું છે આ સમગ્ર મામલો, જુઓ અમારા આ રિપોર્ટમાં. નગરપાલિકા અને મહાનગરપાલિકા દ્વારા ચોમાસા અગાઉ પ્રી મોન્સૂન પ્લાન બનાવવામાં આવે છે, જેમ કે શહેરની તમામ ગટરોની સાફ સફાઈ કરવી કે જેનાથી વરસાદના ટાઈમે ગટરો બંધ ન થઈ જાય, ઉભરાવા ન લાગે અને જાહેર રસ્તા પર પાણી ન ભરાય, તેમજ વરસાદના પાણીનો આસાનીથી નિકાલ થઈ જાય. પરંતુ બનાસકાંઠાના ધાનેરામાં તો આના કરતા કંઈક જુદું જ જોવા મળી રહ્યું છે. ધાનેરામાં ચોમાસાના પહેલા જ વરસાદે પાણી જ પાણી થઈ ગયું હતું અને શહેરના જાહેર રસ્તા ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. ધાનેરાની જાહેર ગટરો પણ સફાઈ ન કરી હોવાના કારણે ઉભરાવા લાગી હતી અને પાણીનો ભરાવો થવા લાગ્યો હતો. મોડે સુધી પાણી ભરાયેલા રહેતા ધાનેરા નગરપાલિકાનું તંત્ર દોડતું થઈ ગયું હતું અને જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે તેમ સાફ સફાઈ કરવા લાગ્યું હતું. જો આ કામ પહેલા કર્યું હોત તો ધાનેરાની આવી હાલત ન હોત. તો બીજી તરફ ધાનેરાના લોકો પણ જણાવી રહ્યા છે કે ધાનેરામાં નગરપાલિકા એટલી બધી નિષ્ફળ ગઈ છે કે વરસાદ પડ્યા બાદ ગટરો ઉભરાઈ ગઈ ત્યારે હવે જાગી છે અને સફાઈ કરવા લાગી છે. લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ અમારું કોઈ સાંભળતું નથી અને દેશના વડાપ્રધાન જે સફાઈ અભિયાન ચલાવી રહ્યા છે તેના પર ધજિયા ઉડાવી રહ્યા છે. ધાનેરામાં નગરપાલિકા એટલી બધી નિષ્ક્રિય છે કે ઘણો વરસાદ પડ્યો, ગટરો ઉભરાઈ ગઈ ત્યારે હવે જાગી છે. અને આ બાલવાટિકાની અંદર તો 50 વર્ષની અંદર કેટલા પણ રજૂઆત મૌખિક લેખિત કરવા છતાં પણ નગરપાલિકા સફાઈ અને આ પાણીના નિકાલનો કોઈ રસ્તો જ કાઢતી નથી. અને અમારી દુકાનોની અંદર 1.5 ફૂટ પાણી ભરાઈ જવાથી, નીચાણવાળો વિસ્તાર હોવાથી આગળ પણ પાળીઓ કરી દેવાથી પાણીનો નિકાલ થતો નથી અને કહેવા છતાં પણ પાળીઓ તોડતા નથી. એટલા માટે જો નગરપાલિકા ઉપલા અધિકારીઓને બીજાને સાફ સફાઈ ઉપરને મોદી સાહેબે જે આજે સફાઈની અભિયાન પકડ્યું છે એનું જો સમજે તો બહુ સારી વાત છે. ધાનેરા નગરપાલિકાની બેદરકારીના કારણે અહીંયા પાણી ભરેલું રહે છે અને હવે આગ લાગે ત્યારે કૂવો ખોદવાની તૈયારી કરે છે. ધાનેરા નગરપાલિકાના કોર્પોરેટર ને હવે તો અહીંયા પોતે પોતાના દરેક ઇલાકામાં પોતાનું કામ કરાવે છે અને પાણીનો પોતે કમ્પ્લેન આવે ત્યારે કામ કરવા આવે છે. તો અમારા સિવાય ક્યારેય કામ થતું નથી. ધાનેરા નગરપાલિકાના કોર્પોરેટરો પોતાના વોર્ડનું પણ ધ્યાન રાખતા નથી અને જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે સફાઈ કરાવે છે અને તે પણ પોતાના વોર્ડની જ. બાકી જો શહેરની તો હાલત આવી જોવા મળે છે. અને અત્યારે ધાનેરા શહેરમાં પાણી ભરાઈ જતા ચાલુ વરસાદે સફાઈ હાથ ધરાઈ છે. ધાનેરા જૂના બસ સ્ટેન્ડમાં ભરાયેલા પાણીના નિકાલ માટે ધાનેરા નગરપાલિકાના સત્તાધીશો અને કામદારો દ્વારા મોડી રાત્રે અને ચાલુ વરસાદમાં સફાઈ હાથ ધરાઈ છે, જેમાં પાલિકાની પોલ ખુલી જવા પામી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા અને દાંતા તાલુકાના હળાદ મુકામે ગૃહ રાજ્ય મંત્રી શ્રી રજનીકાંત પટેલના હસ્તે પોલીસ સ્ટેશનોના નવા બિલ્ડિંગોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને અત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સર્વાંગી અને સમતોલ વિકાસ કૂચ સાથે ગુજરાતને સુરક્ષા અને સલામતીની દ્રષ્ટિએ સમગ્ર દેશમાં નંબર 1 રાજ્ય બનાવ્યું હતું. તેને આપણા પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે વિકાસ કૂચને વેગવંતી બનાવીને સફળતાપૂર્વક આગળ વધારી રહ્યા છે.
તેમણે કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જાળવવા તથા પ્રજાને પૂરતી સુરક્ષા અને સલામતી આપવા વ્યાપક વ્યવસ્થા અમલમાં છે. તેમણે ઉમેર્યું કે અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વો સામે ત્વરિત કાયદેસર કાર્યવાહી કરીને અંકુશ મેળવવામાં આવ્યો છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે પોલીસ અને પ્રજા વચ્ચે નિકટતા કેળવાય તથા જરૂરતના સમયે પોલીસ પ્રજાનો મિત્ર બનીને પ્રજાના પ્રશ્નોનું સંતોષકારક નિવારણ લાવે તે દિશામાં પોલીસના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા સફળતાપૂર્વક કામગીરી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ડીસા મુકામે ₹79 લાખના ખર્ચથી ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના નવા બિલ્ડિંગનું અને દાંતા તાલુકાના હડાદ મુકામે ₹71.38 લાખના ખર્ચથી નિર્માણ પામેલ પોલીસ સ્ટેશનોના નવા બિલ્ડિંગોનું ગૃહ રાજ્યમંત્રી શ્રી રજનીકાંત પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સુખદેવસિંહ સોઢા, ધારાસભ્યશ્રી અને જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી કેશાજી ચૌહાણ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ડિરેક્ટર શ્રી દિનેશભાઈ અનાવાડિયા, માર્ગ અને મકાન તથા વેલફેર બોર્ડના ડિરેક્ટર શ્રી શશિકાંતભાઈ પંડ્યા, પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ શ્રી A.K. જાડેજા, પોલીસ અધિકારી શ્રી ચિરાગ કોરડિયા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી ડોક્ટર તેજલબેન પટેલ, દાંતા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી L.K. બારડ, અગ્રણીઓ સર્વશ્રી ગજેન્દ્રભાઈ સક્સેના, શ્રી પ્રવીણભાઈ ગોરધનજી માળી, પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તથા લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા લોકોની સરળતા માટે આવકના પ્રમાણપત્રની મુદતમાં 3 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં ગ્રામીણ વિસ્તારોમાં અરજદારોને સરળતા રહે તે માટે તાલુકા વિકાસ અધિકારીને આવકના દાખલા માટે નિયુક્તિ કરવામાં આવી છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકોને દર વર્ષે આવકનો દાખલો મેળવવા માટે મામલતદાર કચેરીના ધક્કા ખાવા પડતા હતા. જેમાં શાળા કોલેજો નવા સત્ર સમયે વિદ્યાર્થીઓને આવકના દાખલા લેવા માટે ભારે હેરાનગતિઓ ભોગવવી પડતી હતી. જો કે વિદ્યાર્થીઓ તેમજ અરજદારોની સરળતા માટે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આવકના પ્રમાણપત્રની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. જેમાં તારીખ 1/4/2015 થી આવકના દાખલાની સમય અવધિ જે 1 વર્ષની હતી તે વધારીને 3 વર્ષની કરવામાં આવી છે. જેમાં શહેરી વિસ્તાર માટે આવકના દાખલાની સત્તા મામલતદારને આપવામાં આવી છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારના લોકોને આવકનું પ્રમાણપત્ર સરળતાથી મળી રહે તે માટે તાલુકા વિકાસ અધિકારીને સત્તા આપવામાં આવી હોવાનું પાલનપુર મામલતદાર ગીતાબેન દેસાઈએ જણાવ્યું છે. આમ સરકાર દ્વારા આવકના દાખલાની મુદતમાં વધારો કરવાની સાથે તેની પ્રક્રિયા સરળ બનાવવામાં આવતા લોકોમાં ખુશીની લહેર પ્રસરી છે. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા 15/6/2015ના રોજ એક પરિપત્ર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત વિદ્યાર્થીઓને જે આવકના પ્રમાણપત્ર દર વર્ષે કઢાવવા પડતા હતા એની જગ્યાએ એક જ આવકનું પ્રમાણપત્ર જે છે 3 વર્ષ સુધી માન્ય રખાશે અને નોન ક્રિમિનલ પ્રમાણપત્ર ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા વિકાસ અધિકારી પણ આપી શકશે. આ જે નિર્ણય લેવામાં આવ્યા છે એનાથી વિદ્યાર્થીઓને ઘણો જ લાભ છે. દર વર્ષે આવકના દાખલા માટે જરૂરિયાત ન રહેતા 3 વર્ષનો માન્યતા આપવાથી વિદ્યાર્થીઓને જે પણ મુશ્કેલીઓ પડતી હતી એ મુશ્કેલીઓમાં પણ ઘટાડો થયો છે અને તાલુકા વિકાસ અધિકારીને પણ સત્તા આપવાથી એમાં પણ ઘણી રાહત વિદ્યાર્થીઓને મળશે. પાલનપુર પંથકમાં વનતંત્રની લાપરવાહીના કારણે વૃક્ષછેદનની પ્રવૃત્તિ માઝા મૂકી રહી છે. જેમાં કેટલાક સ્વાર્થી તત્વો નાણાંની ભૂખ સંતોષવા માટે માનવ જીવનને અનેક રીતે ઉપયોગી એવા લીલા વૃક્ષોનો ખાત્મો બોલાવી લાકડાનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે. તેમ છતાં વનતંત્ર દ્વારા લીલા વૃક્ષોના રક્ષણ માટે કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે પાલનપુર મામલતદારે વૃક્ષછેદન પ્રવૃત્તિ સામે લાલાત કરી છે. જેમાં 2 દિવસમાં 3 વૃક્ષછેદન પ્રવૃત્તિ ઝડપી પાડી વૃક્ષછેદન કરતા તત્વો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પાલનપુર તાલુકાના ચડોતર ગામે એક ખેતરમાં બિનઅધિકૃત રીતે લીલા વૃક્ષોનું નિકંદન નીકળવામાં આવતું હોય પાલનપુર મામલતદાર ગીતાબેન દેસાઈએ પોતાની ટીમ સાથે ચડોતર પહોંચી ગયા હતા, જ્યાં ખેતરમાં ચાલતી વૃક્ષછેદનની પ્રવૃત્તિ અટકાવી હતી. તેમજ ખેતરમાં 8 જેટલા વૃક્ષોનું નિકંદન નીકળવા બદલ દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ આજે પાલનપુર મામલતદાર સરકારી કામ અર્થે ગઢ પંથકના ગામડાઓની મુલાકાતે હતા. દરમિયાન દલવાડા ગામના બસ સ્ટેન્ડ નજીક લીલા લાકડા ભરેલું ટ્રેક્ટર નજરે ચડતા આ ટ્રેક્ટરના ચાલક પાસે લાકડા અંગે પાસ પરમિટ માંગ્યું હતું, જે ન મળી આવતા આ ટ્રેક્ટરને જપ્ત કરી પાલનપુર મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવ્યું હતું. તેમજ સાંભળી રાણાજીવાસ ગામ નજીક પણ એક લીલા લાકડા ભરીને પસાર થઈ રહેલ ટ્રેક્ટરની તપાસ કરતા આ ટ્રેક્ટરમાં પણ બિનઅધિકૃત લાકડા ભરેલા હોય તેમજ આ લાકડા છાપીને કોઈ શો મિલમાં લઈ જવાતા હોવાનું જાણવા મળે.
આ ટ્રેક્ટરને પણ જપ્ત કરી આ બંને ટ્રેક્ટર વિરુદ્ધ વૃક્ષધારાની કલમ હેઠળ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. જે લોકો ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપે છે અને લીલા ઝાડોનું નિકંદન વાળી રહ્યા છે તે લોકોને કાલે ચડોતરથી પણ અંદાજિત 6 થી 7 જેટલા થડ કાપેલા હતા, એમને પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. અને આજે અમારા ટૂર કાર્યક્રમ દરમિયાન સામઢી, રાણાજીવાસ અને દલવાડા સમય દરમિયાન પણ સામેથી ટ્રેક્ટરો ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપીને આવતા હતા, એટલે એ લોકો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આજરોજ તારીખ 25/6/2015 રોજ રીસર્વે રેકર્ડનું પ્રમોલિકેશન કરવા માટે અમે અને મમદાર સાહેબ દલવાડામાં અમે ગયેલા. પ્રમોલિકેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ અમે પાલનપુર આવવા નીકળેલા, એટલે એક લીલા લાકડા ભરેલું ટ્રેક્ટર દલવાડા ગ્રામ પંચાયત આગળ અમને મળી ગયેલું. એટલે અમે એને લીલા ઝાડ કાપવાની પરવાનગીના કાગળો માગેલા. એની પાસે કોઈ કાગળો, કોઈ આધાર નહોતા, એટલે એણે ગેરકાયદેસર ઝાડો કાપેલા છે એવું માની અને એને યોગ્ય દંડ ભરવા માટે ટ્રેક્ટરને મામદાર કચેરી પાલનપુર કમ્પાઉન્ડ ખાતે હાજર થવાની સૂચના આપેલી અને એ અત્યારે કમ્પાઉન્ડમાં આવી ગયેલું છે. ત્યારબાદ અમે દલવાડાથી ગઢ થઈ અને સામઢી મોટાવાસ ગામે રીસર્વે રેકર્ડનું પ્રમોલિકેશન કરવા માટે ગયેલા. ત્યાં રીસર્વે રેકર્ડ પ્રમોલિકેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ સામઢી, રાણાજીવાસથી પાલનપુર આવવા નીકળેલા, એટલે સામઢી ગામમાં બીજું એક લીલા લાકડા ભરેલું ટ્રેક્ટર અમને મળેલું. ટ્રેક્ટર થોભાવ્યાની પૂછપરછ કરતા એ છાપી બેન્સા ઉપર ગેરકાયદેસર રીતે લાકડા લઈ જતો હોવાનું એણે જાહેર કરેલું. તેની પાસે કોઈ પરવાનગીના કાગળો નહોતા કે લીલા ઝાડ કાપવાની મંજૂરીના કોઈ કાગળો નહોતા, એટલે એ ટ્રેક્ટરના માલિકને પણ નિયમાનુસાર દંડ ભરવા માટે મામદાર કચેરીના કમ્પાઉન્ડમાં જમા કરવા સૂચના આપેલી અને એ ટ્રેક્ટર પણ કચેરીના કમ્પાઉન્ડમાં આવી ગયેલું છે. આગળની કાર્યવાહી દંડ ભરી અને કરવામાં આવશે. આમ પાલનપુર મામલતદારે 2 દિવસમાં 3 વૃક્ષછેદન મામલે દંડનીય કાર્યવાહી કરતા વૃક્ષછેદન પ્રવૃત્તિમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ગુજરાત સહિત રાજસ્થાનમાં વિધિવત ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, જેમાં ઉત્તર ગુજરાતને બાદ કરતા રાજ્યમાં શ્રીકાર વર્ષા થઈ છે, તેમજ પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ વરસાદે શ્રી ગણેશ કર્યા છે. જો કે ઉપરવાસમાં મેઘમહેર થતા લોકમાતા બનાસ નદી સજીવન થઈ ઉઠી છે અને ગત રાત્રેથી બંને કાંઠે વહેવા માંડી છે. આમ ચોમાસાના પ્રારંભે જ લોકમાતા બનાસ થરથર વહેવા માંડતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. બનાસમાં પાણી આવવાથી આ પાણીનો આવરો જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં થવા લાગતા ખેડૂત આલમ ગેલમાં આવી ગયો છે. ઉપરવાસમાં મેઘરાજા મહેરબાન થયા છે, જેના પ્રત્યે લોકમાતા બનાસ નદીમાં પણ આવરો થતા પર્ણાશા સજીવન બનવાની સાથે બંને કાંઠે વહેવા માંડી છે. જો કે ચોમાસાના પ્રારંભે જ અમીરગઢ પંથકમાંથી પસાર થતી લોકમાતા બનાસ નદીમાં બંને કાંઠે પાણી વહેતા આ વિસ્તારના લોકોમાં અનેરો આનંદ છવાયો છે, જેમાં ઠેર ઠેર લોકોએ લોકમાતાના વધામણા કરી નદીમાં નહાવાનો આનંદ લૂટ્યો છે. ગત રાત્રિથી બનાસ નદીમાં પાણીનો આવરો થતા આ પાણી આજે દાંતીવાડા ડેમમાં પહોંચ્યું હતું. જો કે બનાસકાંઠામાં આશરે 8,000 રૂપ દાંતીવાડા ડેમમાં સિઝનના પ્રથમ વરસાદે જ પાણીનો આવરો થતા જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે. સાથે સાથે ચાલુ વર્ષે ચોમાસાના સારા અંદાજને લઈ ડેમ ભરાવાની આશા બંધાવા પામી છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા હોટલો, કારખાના, ફેક્ટરીઓ તેમજ માર્ગના બાંધકામમાં બાળ શ્રમિકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા અવારનવાર રેડ કરી આવા બાળ શ્રમિકોને મુક્ત કરવામાં આવે છે. દરમિયાન હવે સમગ્ર જિલ્લાને બાળ શ્રમિકો મુક્ત કરવામાં આવનાર છે, જેના માટે ઉચ્ચ અધિકારીઓની ટીમે મંગળવારે પાલનપુરના અધિકારીઓ સાથે બેઠક કરી સમીક્ષા કરી હતી. બનાસકાંઠા જિલ્લા સહકારી શ્રમ અધિકારી પીજે જોશીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાને બાળ શ્રમિક મુક્ત કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવનારી છે, જેમાં જુદા જુદા એસોસિએશન સાથે બેઠક, પ્રચાર પ્રસાર, શિબિરો, જાહેરાત, વાલીઓ સાથે બેઠક ઉપરાંત રેડ કરવામાં આવશે, જેની સમીક્ષા કરવા માટે મંગળવારે ગાંધીનગર શ્રમ અને રોજગારના અગ્ર સચિવ સંજય પ્રસાદ અગ્રવાલ, ગાંધીનગર સમાજ કલ્યાણ નિયામક તુષાર ધોળકિયા, યુનિસેફના પ્રતિનિધિ ગેરુ માસ્ટર, ચેતના દેસાઈ, વીવી ગિરી, લેબર ઇન્સ્ટિટ્યૂટના પ્રતિનિધિ ડોક્ટર હેલન શેખર, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના પ્રતિનિધિ સિરીઝ ખાન, ગાંધીનગર નાયબ શ્રમ આયુક્ત હેમાંગ બક્ષી, વીપી ભટ્ટ ટીમ સાથે પાલનપુર આવ્યા હતા અને જિલ્લા કલેક્ટર દિલીપ રાણા સાથે સમીક્ષા બેઠક કરી હતી. બનાસકાંઠામાં ચોમાસાની સાથે ઝેરી જીવજંતુઓનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેમાં ઝેરી સાપ કરડવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જે વચ્ચે અમીરગઢ તાલુકાના છાપરા ગામે આજે 13 વર્ષીય બાળકીને ઝેરી સાપે દંશ દેતા તેની હાલત લથડી પડી હતી.
જેને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અમીરગઢના છાપરા રેંડીબાદર ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 8માં ભણતી 13 વર્ષીય કિશોરી રામીબેન માનાભાઈ ગમાર જે આજે શાળા છૂટ્યા બાદ પોતાના ઘરે આવી રહી હતી. તે દરમિયાન રસ્તામાં ઝેરી સાપે તેના પગના ભાગે દંશ મારતા આ બાળકી ત્યાં જ ઢળી પડી હતી, જેને લઈ આજુબાજુથી દોડી આવેલા લોકોએ આ બાળકીને બચાવી લેતા મરેલા સાપ સાથે બાળકીને ખાનગી વાહન સાથે પાલનપુરની સિવિલમાં લાવવામાં આવી હતી, જ્યાં ફરજ ઉપરના તબીબે આ બાળકીને બચાવી લેવાના સઘન સારવાર હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા ધી બનાસકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ પાલનપુરની વ્યવસ્થાપક સમિતિના 19 સભ્યો માટે ચૂંટણી પ્રક્રિયાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેને લઈ જિલ્લાના સહકારી આલમમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની ઉઠી છે. ધી બનાસકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ પાલનપુરના ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર પાલનપુર જેપી દેસાઈએ આ ચૂંટણી અંગે જણાવ્યું હતું કે જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની વ્યવસ્થાપક કમિટીના 19 સભ્યો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે, જેમાં સેવા મંડળી વિભાગના 16 અને વ્યવહાર વિભાગના 3 સભ્યો માટે ચૂંટણી યોજાશે, જેમાં તારીખ 3/7/2015 સુધી ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવશે. જે ઉમેદવારી પત્રોની તારીખ 4/7/2015 રોજ ચકાસણી હાથ ધરવામાં આવશે અને તારીખ 9/7/2015 રોજ ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે, જેમાં તારીખ 9/7/2015 રોજ ઉમેદવારોને ચૂંટણીના પ્રતીકની ફાળવણી કરવામાં આવશે અને તારીખ 19/7/2015 રોજ પાલનપુર પ્રાંત કચેરી ખાતે સવારના 9 થી બપોરના 6 વાગ્યા દરમિયાન મતદાન પ્રક્રિયા યોજાશે. બાદમાં 4 કલાકે આ જ સ્થળે મતગણતરી યોજાયા બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. ધી બનાસકાંઠા સહકારી ખરીદ વેચાણ સંઘની વ્યવસ્થાપક મંડળની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે અત્રેથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં 24/6/2015 રોજ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. ઉમેદવારી ફોર્મ ભરવા માટેની તારીખ 24/6/2015 થી 3/7/2015 સુધી ઉમેદવારી ફોર્મ રજૂ કરવાનો સમયગાળો છે અને 19/7/2015 રોજ એનું મતદાન યોજાનાર છે. આ મતદાન છે પ્રાંત કચેરી પાલનપુર ખાતે થનાર છે અને મતગણતરી 19/7/2015 રોજ મતદાન બાદ સાંજે 4 વાગે હાથ ધરવામાં આવનાર છે. કેટલા સભ્યોનું સંચાલક મંડળ? આ કુલ 19 સભ્યોનું સંચાલન મંડળ છે, જેમાં સામાન્ય વિભાગમાં છે અને બીજા વ્યક્તિ વિભાગમાં છે. વ્યક્તિ વિભાગના 3 મંડળો છે અને એ સિવાયના છે એ 16 સામાન્ય વિભાગમાં મતદાન મંડળો છે. આ ચૂંટણી છે છેલ્લામાં છેલ્લે સુપ્રીમ કોર્ટની સૂચનાઓ મુજબ ઝોનવાર અને મંડળવાર હાથ ધરવામાં આવનાર છે. ધી બનાસકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી જાહેર થતા જિલ્લાના સહકારી ક્ષેત્રે રાજકીય ગરમાવો આવ્યો છે, તો બીજી બાજુ કેટલાક આગેવાનો ચૂંટણીને સમરસ બનાવવાના પ્રયત્નોમાં લાગ્યા છે, તો કેટલાક આગેવાનો સત્તાનું સુકાન સંભાળવા પેનલો બનાવવામાં લાગ્યા છે. ત્યારે જોવું રહ્યું કે જિલ્લાની આ અગ્રણી સહકારી સંસ્થા સમરસ બને છે કે પછી ચૂંટણી તે આવનારો સમય જ નક્કી કરશે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ધાનેરામાં ભારે વરસાદના કારણે જળબંબાકાર સર્જાયો. શહેરમાં પાણીના ભરાવાથી નગરપાલિકાની પોલ ખુલી. વૃક્ષછેદન પ્રવૃત્તિ સામે પાલનપુર મામલતદારની લાલ આંખ. 2 દિવસમાં 3 વૃક્ષ નિકંદન પ્રવૃત્તિ ઝડપી હાથ ધરી દંડનીય કાર્યવાહી. ચોમાસાના પ્રારંભે જ લોકમાતા બનાસ સજીવન બનતા ખુશાલી. બનાસ નદી બંને કાંઠે વહેવા માંડતા દાંતીવાડા ડેમમાં પાણીનો આવરો શરૂ. ધી બનાસકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી જાહેર. સંચાલક મંડળની ચૂંટણીને લઈ સહકારી ક્ષેત્રે છવાયો રાજકીય ગરમાવો. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.